જય સ્વામિનારાયણ. આપણે જઈએ ધોલેરા ધામ દર્શન કરવા. આ ધોલેરા ધામનો ગેટ છે. આપણે ચલો અંદર દર્શન કરશું. અહીં મહારાજે મદન મોહનજી મહારાજ પધરાયા છે. આપણે દર્શન કરશું. નવા ઉતારા બનાવ્યા છે. અહીં મહારાજ જ્યારે આ મંદિર બનાવવાનું હતું ત્યારે મહારાજ આ તળાવના કિનારે બેસી અને એમને કીધું હતું કે હું જે જગ્યાએ બેસું અને જ્યાં મારું સિંહાસન અત્યારે ઢોલ્યો છે ત્યાં જ મદન મોહનજી મહારાજને મૂર્તિ પધરાવજો એવું મહારાજે કીધેલું. આ એ પ્રસાદીનું મંદિર છે અને નિષ્કુળાનંદ સ્વામીએ બનાવેલું છે આ મંદિર. આપણે એને દર્શન કરશું. આ યજ્ઞશાળા છે. અત્યારે એનું રિન્યુએશન ચાલે છે. આપણે અંદર મંદિરમાં દર્શન કરવા જઈશું. આ મંદિરનું પરિસર છે. આપણે આજે મંદિરમાં ચડીએ એનું કમાન છે એ નિષ્કુળાનંદ સ્વામીએ બનાવેલું છે. એ પ્રસાદીનું છે. આજે દેખાય ઉપર. આપણે હનુમાનજીને દર્શન કરશું. ગણપતિ દાદાના દર્શન કરશું. શિખરોના દર્શન કરશું. આપણે દર્શન કરશું. આપણા પ્રસાદીના તળાવના દર્શન કરશું જ્યાં મહારાજ અહીંયા સભા કરીને બિરાજમાન હતા. ધર્મકુંડ છે આર્યુ. તળાવનું નામ ધર્મકુંડ ઘાટ છે. આપણે દર્શન કરશું. મહારાજ આમાં અનેકવાર નાહ્યા છે એવી આ પ્રસાદીનું તળાવ છે. સંત નિવાસ છે. મંદિરના ધ્વજાના દર્શન થાય છે આપણને. સંત નિવાસ ભોજનાલય નવા ઉતારા પણ છે અહીંયા. આ ઉતારા છે નવા. પૂજ્ય અથાણાવાળા સ્વામી યાત્રિક ભવન આ નવા ઉતારા બન્યા છે.
અહીંયા તમને રહેવાની સારી સગવડ મળી જાય. સરસ નવા ઉતારા થયા છે. જો સરસ સગવડ છે. બહુ બધા ઉતારા છે. ઉતારાની સગવડ સારી છે. એકદમ વીઆઈપી ઉતારા છે. આપણા અક્ષરઓડી છે. અહીં મહારાજ રોકાયા હતા અને આ જે અક્ષરઓડી છે ત્યાં પહેલાં જ્યારે મદન મોહનજી મહારાજને અહીંયા રાખવામાં આવ્યા હતા અને મહારાજ અહીંયા રોકાયા હતા જ્યારે મૂર્તિ બનતી હતી ત્યારે, અને મહારાજ અહીંયા રોકાયા હતા. એ અક્ષરઓડી છે, અહીંયા રોકાયા હતા મહારાજ. આ પ્રસાદીની છે. આપણા પ્રસાદીના મહારાજે 18 ચરણાવીન પાડી આપ્યા હતા એ નિષ્કુળાનંદ સ્વામીને. એ આ પ્રસાદીના અહીંયા છે. બધી પ્રસાદીની વસ્તુઓ છે. ચરણાવીન પધરાયા છે અહીંયા મહારાજના. અહીં મહારાજ રોકાયા છે એ જગ્યા છે પ્રસાદીની. આપણે મંદિરના દર્શન કરશું. સુખ સૈયાના દર્શન કરશું. મદન મોહનજી મહારાજ અને રાધા કૃષ્ણ દેવ આપણે દર્શન કરશું. મદન મોહનજી મહારાજ હરિકૃષ્ણ મહારાજના આપણે દર્શન કરશું. આપણે ઘનશ્યામ મહારાજના દર્શન કરશું.
ઘનશ્યામ મહારાજને દર્શન કરશું. આજે સંતોના જે મૂર્તિઓ છે લગાવેલી છે એ આપણે હમણાં નવી જ પધરાયેલી છે, બધી બનાવેલી છે નવી. આપણે અહીંયા હનુમાનજીનું મંદિરનું દર્શન કરશું. અહીંયા આ નિષ્કુળાનંદ સ્વામીની છત્રી છે, જે સ્મૃતિ છત્રી, જ્યારે એમનો અગ્નિ સંસ્કાર અહીં કરવામાં આવેલો એ આ જગ્યા છે. આપણે ચલો દર્શન કરવા જઈશું. મંદિરની પાછળની ભાગમાં આ જગ્યા આવેલી છે. મંદિરની પાછળ દરવાજાથી પાછળ જઈ શકાય છે. ગૌશાળાથી રસ્તો છે, ગાડી લઈને તમે જઈ શકો છો. એ નિષ્કુળાનંદ છત્રી છે અને હનુમાનજી પધરાયેલા છે. આ એમનો અગ્નિ સંસ્કાર અહીં કરેલો નિષ્કુળાનંદ સ્વામીનો. એ છત્રી છે. અષાઢ નોમના દિવસે સંવત આ છત્રી છે. આપણા દર્શન કરશું. ત્યાં ચરણાવીન પધરાયેલા છે. નિષ્કુળાનંદ સ્વામી અહીંયા આજીવન અહીંયા રહ્યા ધોલેરા ધામમાં. એમનો છેલ્લો સમય અહીંયા જ કાઢ્યો, ધોલેરામાં જ. બાજુમાં હનુમાનજીનું મંદિર છે, એ પણ પ્રસાદીનું જ છે. આપણે બારીમાંથી દર્શન કરશું. દરવાજો બંધ હતો એટલે આપણે બારીમાંથી દર્શન કરશું. આ પણ ભયાત્માનંદ સ્વામીના શિષ્ય સંતદાસજીનો, એમના શિષ્યનું આ અગ્નિ સંસ્કારની જગ્યા છે. સ્મૃતિ મંદિર ત્યાં ચરણાવીન છે. આ આપણે પ્રસાદીનો ચોરો, જે પૂજાભાઈ દરબાર જે રહેતા હતા એ આ જગ્યા છે. આ એ ચોરો છે પ્રસાદીનો. આપણે દર્શન કરશું. શ્રીજી મહારાજ અવારનવાર અહીંયા પધારતા, ધોલેરા આવતા ત્યારે. આ સામે છે એ પૂજાભાઈનો દરબાર છે, દરબારગઢ છે. આપણે અંદર દર્શન કરવા જઈશું. અત્યારે એમના વંશજો આ હવેલીમાં રહે છે. પૂજા બાપુનો દરબાર હવેલી છે આ રહીએ. આ એમનું ઘર છે જ્યાં મહારાજ આવતા, અવારનવાર રોકાતા. આ મંદિર છે. આ ઉપર મેળી ઉપર છે, આ દર્શન મેળી ઉપર છે. અહીં મેળી છે, પૂજાભાઈની હવેલી છે આ રહીએ. અહીં મહારાજ અવારનવાર આવતા અને રોકાતા. દર્શન કરો અને ધોલેરા જાઓ ત્યારે અચૂક પૂજાભાઈના દરબારગઢમાં દર્શન કરવા જજો. આ જે ચોરો છે એનો આ જગ્યા છે. આપણે ઉપર અંદર દર્શન કરવા જઈશું. અહીં પ્રસાદીનો કઠોળો ને એ બધું છે. અને અહીંયા શ્રીજી મહારાજ અવારનવાર આ ચોરે બેસતા. એ આ પ્રસાદીની જગ્યા છે.
અહીં હરિકૃષ્ણ મહારાજ પધરાયેલા છે, નાની મૂર્તિ મૂકી છે અને આપણે એના દર્શન કરશું. અને આ જે ઉપર દેખાય એ પ્રસાદીનો કઠોળો છે. દર્શન કરશું આપણે. જો આ પ્રસાદીનો કઠોળો છે. આ એ પ્રસાદીનો ચોરો છે. હરિકૃષ્ણ મહારાજના દર્શન કરશું. આપણે શંકર ભગવાનના દર્શન કરવા જઈશું. મહારાજ અહીંયા પધારેલા અને એ જે અહીંયા પૂજારી હતા એમને પ્રસાદીની ચાકડી આપી હતી. એ પ્રસાદીની ચાકડી અહીંયા દર્શન રૂપમાં છે. આપણે દર્શન કરશું. આ રહી આ ચાકડી. આપણે એમની પ્રસાદીને આપણે માથું અડાડશું. અહીંયા સ્પર્શ કરવા દે છે ચાકડીના.